ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું શ્રીખંડ બનાવવાની છું સુમૂલ લચકાનું. તો આ 2 કિલો લચકો લાવી છું સુમૂલથી. સુમૂલ ડેરીએથી લચકો મળે છે, ત્યાંથી લાવી છું. એમાં 2 કિલો સાકર દળીને નાખી છે. મોટા ગાંગડા સાકર આવે એ સાકર દળી અને આમાં મિક્સ કરી દેવાની. કોઈ ખાંડમાં કરે, કોઈ સાકરમાં કરે. મેં આજે સાકરમાં કર્યો છે. 2 કિલો સામે 2 કિલો નાખી દીધું છે અને એકદમ સરસ હલાવી નાખવાનું. હાથેથી ન જ હલાવવાનું, ચમચેથી હરખું હલશે નહીં. આ અમૂલ ક્રીમ છે, એ 1/2 લીટર નાખ્યું છે. 1/2 લીટર ક્રીમ નાખી અને મિક્સ કરી દેવાનું. થોડી વારે હલાવતું રહેવાનું, એટલે સાકર હોય એ ગળી જાય. ત્યાર પછી આ સરસ હલી ગયું છે. હવે આને ચાળણીઓ લઈ અને આપણે ચાળી નાખીએ. તો આ રીતનો સ્ટીલનો ચાળણો લેવાનો, એમાં આ રીતનું ચાળી નાખવાનું છે, એટલે ગઠ્ઠા હોય એ ભાંગી જાય. હવે ઝીણા ચીકુ સુધારવાના છે. ચીકુ નાખી દીધા. કિલો ચીકુ નાખ્યા છે મેં. 8 થી 10 નંગ મેં એલચી નાખી છે અને ઝીણી પેલી કેડબરી આવે એ કેડબરી નાખી છે. જો હાથેથી જ મિક્સ કરવાનું. એકદમ મિક્સ કરી અને એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું. આપણું આ શ્રીખંડ તૈયાર છે. ફરી મળીશું નવા વિડીયામાં. ત્યાં સુધી આવજો.